લ્યો ઓય તમારે લેવાનું હે મુની લ્યો મુની આ એ લોબો થો બોલ્યો લોબો ચાલે હા પાછળ આપી દે પેલા હાલે તું કર એ બિસ્કિટ આપ્યા આયરન બિસ્કિટ ચાલુ જ છે ને હા લે લે બેટા તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રતન સેવા ગ્રુપના આ વિડીયોમાં. આજે આપણે આવ્યા છીએ ફરીથી એકવાર ટીમલી ગામ, ટીમલી હનુમાન દાદાના મંદિરે. અને આજે પૂનમનો દિવસ છે, એટલે પૂનમના દિવસે આપણે વાંદરા છે, પછી ગાયો છે, એ બધાની સેવા જે કરવાની છે. વાંદરાઓ માટે આપણે બિસ્કિટ લાવ્યા છીએ, કેળા લાવ્યા છીએ, જુવાર બાજરી પણ લાવ્યા છીએ. તો આપણે અત્યારે ચાલુ કરીએ છીએ. આપણા મિત્રો બધા ત્યાં પહોંચી ગયા છીએ અને ફટાફટ ચાલુ કરી દઈએ. તમને વિડીયોમાં આગળ જોવા મળશે એ બધું. તો મિત્રો જોઈ શકો છો તમે, વાંદરા અને અમારા મિત્રો જેવા બધા જે ચાલુ થઈ ગયા છે. ભાવેશભાઈ ઢોળાય છે ધ્યાનથી. શાંતિથી બધા કેળા ખાઈ રહ્યા છે. કેલાલભાઈ બી આવી ગયા છે આજે તો. વાંદરાઓને પાણી પીવડાવવાનું ચાલુ છે. એકદમ ચીલ્ડ ઠંડુ પાણી એમના માટે લાયા છીએ. ભાવેશભાઈ મહેનત કરી રહ્યા. ભાવેશભાઈ શું કેવું તમારે? આનંદ છે. જુઓ બધી મજા છે, જે છે હોય છે બધું, બીજું કોઈ છે નહીં. સાચું સાચું. પાણી સારું પીધું નહીં આ ફેર તો. પાણી પીધું, કેળા ખાધા, પછી બિસ્કિટ આપ્યા. ચાલુ જ છે ને. હા લે લે બેટા. હા જો હા ટાઈગર છે આ તો. બધું સાંજ સુધીનું ભલે છે. લે ખીસું નહીં નકર તો હજી લઈ લે જ નહીં. ભાઈને કોક આપો. ભાઈને આપી દે, આપી દે. હાથમાં લે, ખાઈ લેશે. હા ચશ્મા કાઢી લેજો. હા લે લે બેટા. લે લે આ ઊંચી ક્વોલિટીનો માલ લાવે છે આ વખત હો. ઉભા ઉભા આખી લારી લઈ લીધી. કચ્છથી મંગાવ્યો. લેવા રાખો પછી નહીં ભાઈ મોડું થાય એવું છે. લ્યો ઓય તમારે લેવાનું હે મુની લ્યો મુની આ એ લોબો થો બોલ્યો લોબો હા એ બાજુ હુલ્યા બાબા. પેલા ખૂણામાં હતા ના બેઠા છે. એટલે આખા ઝુમખા બેઠા છો પાછળ. હા આ કેળાનું એક ઝુમખું લઈ જાવ. કેજું કેળાનું ઝુમખું લે ભાઈ. હમણાં ના ખાલી થઈ ગયું. હમણાં ખાઈ જશે. લ્યો 50 રૂપિયા ડઝન.
લ્યો હા એક ઝુંફો લઈ જાય કોણ પર હા લે કેવું નો સિંહ જતો રહ્યો હા હા આ સાલો કે સાલો બધી ગાવરો હા પી લે તો પૂછજો આ કેરું લઈને પેલા ધરજી હાલ દે લે કેલાલભાઈ પેલી બાદ હશે ये बात तो हम बता बोला करा खाओ है कल धीमा धीमा आको ए कहीं उतर कहीं आको આ બોલા મેન કેરેક્ટર લાગે ભાઈ હો મેના તો વાઘ છે હા મેન વાઘ છે લે કેટલા કહે લે પેલા ના પાછળ જ જા પાછળ બીજા પેલા હા લે તું કર એ બે પોઈન્ટ ની કરો કાઢ લે નહીં કહેતો ગેંગસ્ટર આજ છે એ જ વ્યક્તિ ખબર ના પડે મોટું જોઈને કહી દઉં લે ભાઈ એ જવું પડશે એના ઉપર એ ભગવાન ભગવાન સૌથી ખતરનાક નહીં દેખાતો પણ એ છે મેન છે એટલે આ ગેંગનો ટોળીનો બે ત્રણ બાદશાહ થઈ રહ્યો એમ પેલા આપવાનું કીધું તો ગિરનાર ગયું તાર ઉપર જો પેલો રાહ જોઈને બેઠો લે હાલે આપણે એ બેઠા છીએ ને એટલે બિચારા કોઈ આવતા નહીં મજા કરો લે ભાઈ ના ગાડી લોક ખોલી લે પાછો જો ખોલ્યું આ ભાઈને કઈ કેળું હાલ્યું છે આપણે જાતે લઈ લે કું ગેંગસ્ટર તો છે સાચી વાત ના પણ એનું મોટું જ બંધ નહીં હતી બધી ત્યાંનું ચાલુ કર્યું છે બેઠો તાલનું આપે દઉં છું ઠન 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 કેન્ડો અરે પાલે તો કેરો કેરો પડ્યો ને કેરો પૂરો મહેફિલ જામી રહી છે અહીંયા જોઈ લો આ ભાઈઓ ને બહેનો ને બધા જોડે ગયા છે વેકેશન પડ્યું લાગે છે બધાને બેણિયાન માસીન બધા ભેગા થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા વાંદરા કેટલું કેળા ઠંડુ પાણી પછી શું લાવ્યા હતા ભાઈ આપણે બીજું બિસ્કિટ પાલે બિસ્કિટ આ બધું આપણે એમને ખવડાવી દીધું છે એ કાંટા બહુ છે કાંટામાં ધ્યાન રાખવું પડે છે થોડું 3-4 તો વાગીએ ગયા આપણે ચાલે સેવા કરવા આવે બધું વાગે ખરી બધું થાય ભાવેશભાઈ જોડે લઈ જવું છું ભાવેશભાઈ હજી બી કંઈક એ ભાવેશભાઈ શું કરો છો અચ્છા પાણીનું ચાલે છે પાણી વધ્યું છે હજી એક પડ્યો છે ને હજી ભાવેશભાઈ આવી રહ્યા અમારા પહેલા વિડીયોમાં તમે જોયું જ હશે અને અમારા ભાઈ મોટા ભાઈ આવેલા જ છે બરાબર બધા પાણી પીવડાવી રહ્યા છે ગાયો બી કેળા ખાઈ રહી છે ચલો સરસ આપણે એમાં ગાયો માટે ઘાસ લાવો પણ ઘાસ આગળ કોઈ ખવડાવેલું હતું જો બધા આપણે મજા થઈ ગઈ છે બધાને જગ્યા અને વાતાવરણ જુઓ ભાઈઓ તમે એકદમ ટાઢકવાળું વાતાવરણ છે ઠંડા છો હા ભાઈ ઉપર બેઠા છે આરામ કરો ચલો તાર નાસ્તા પાણી તો થઈ ગયા ઇનથી ઉપર સારું કરે આપણને એમ છે કે આપણે એ લોકોને જોઈએ છીએ પણ આપણે સીસીટીવી નીચે છીએ એમ ને જો બધા આખી ગેંગ પાછી ભેગી થઈ છે બીજી બાજુ
બધા અલગ અલગ કુટુંબના છે, બધા કાકા બાપાના જ છે, પણ બધા અલગ અલગ કુટુંબના. જો ભાઈ બતાવતા હા સમાપ્ત બરાબર છે. કેલરભાઈ શું કેવું છે આજે? કેવી મજા રહી કે ના રહી? ખૂબ આનંદ આવી ગયો. આજે પૂનમ હતી ને પૂનમના દાડા આપણે વાંદરાઓ માટે પાણી પાયું, બિસ્કિટ લાયા, કેળા લાયા, પશુ પક્ષી માટે જુવાર કેળા લાયા. તો નતા, કેળા તમે રસ્તામાંથી ઉઠાવતા આયેલા. એવું જ કરવું પડે ભાઈ, આપણે મળી જગ્યાએ લઈ લીધા કેળા. આ ભાવેશભાઈ વિચાર આવ્યો તો? ભાવેશભાઈ તમને વિચાર આવ્યો તો? હા, 10 મિનિટમાં ઊભું કરી નાખ્યું નહીં આપણે બધું. મોર્નિંગ માં મેં કીધું કે મોર્નિંગ બનાવી ભાઈ, આજે કઈ યાર આખું પાછું કરવાનું થતું નહીં એમ. ધીમે 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 ભાઈ આ કોઈ કહે તો તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સેવા જોઈ, જે વાંદરાઓ ગાયો એના માટેની હતી. અને આજે બે મિત્રો જે કહેવાય ભાવેશભાઈ અને એમના એક મિત્ર હતા, 2 જણા બેઠા હતા બપોરે. બેઠા કે તડકો બહુ છે, તો પછી એમને એવું વિચાર્યું કે ચલો આપણે અને વાંદરાઓ અને ગાયોને થોડું અત્યારે આવતી ગરમી છે તો આપણે થોડું પાણી પીવડાવવા હતા. ખાલી ઠંડુ પાણી પીવડાવવાની એમની ગણતરી હતી. તો એમને અમને કોલ કર્યો, બીજા એક ભાઈને અમારા કેલાલભાઈને ફોન કર્યો. તો કેલાલભાઈ લેતા આવ્યા કેળાને બધું, એ ત્યાંથી લેતા આવ્યા, હું અહીંથી બિસ્કિટ લઈ ગયો. આવી રીતે સાહેબ મોટા નાના બધા ભેગા થઈને બધું કંઈક કરવા જઈએ ને ત્યારે એ કામ પાર પડી જ જાય છે. તો સેવાનું કામ કોઈ દિવસ અટકતું નથી. અને 4 માણસ જોડાય તો અમે આ વિડીયો બનાવી છે, એનું કારણ એ જ છે કે આપણાથી એક માણસથી 40 માણસ થાય ને 40 થી 400 થાય. તો આ વસ્તુ સેવાનું જે કોઈ ભૂખ્યું રહેતું હોય એ અટકે નહીં. કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, એ રીતનું કામ છે આ બધું સાહેબ. આવા એકલાથી કોઈનાથી થાય એવું નથી, આપણા બધાથી થશે. તો આ વિડીયોના આજે અંત આપીએ છીએ. થેન્ક યુ સો મચ. સપોર્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અહીંયા કોઈનું પેટ ભરાઈ શકે છે. એ અબોલ હોય કે બોલતા હોય, જે પણ હોય, પણ જેને જરૂર છે તેને સહાય મળી રહેશે. જય ગોગા મહારાજ, જય ચિયામાં.